હું મારા દીકરાથી છું ને, નકર હું તો સોલંકી પેઢીમાં વર્ષોથી પૂજાતી. કેમ કોઈ ના મળી એના આ મહિમા ના રચાઈ? પણ મારા દીકરાએ ભાવના રાખી, મારા બોલ ઉપર, ધર્મના માર્ગ ઉપર એનાથી ચલાય એટલી કોશિશ કરી. અને જ્યાં દેખાય તો એને દેખાય કે આ દુઃખી છે, આ બીમાર છે, આને ભૂખ લાગી છે, ત્યાં કદાચ એના 50 રૂપિયા ખીચામાં વાપરવાના હોય ને, પણ એ 50 રૂપિયાનું ખવડાવી દે ને, તારે મારા જેવી મેલડી મળે છે. એમ કે માતાઓ રસ્તામાં પડી, ઘેર આંગણે કદાચ કોઈ આવ્યું હોય ને અને તમને જીવ ચાલે નહીં એને કઈક આલ્યા વગર, એને મારા જેવી માતા મળે. કઠોર હૃદય વાળાને દેવી શક્તિની ભક્તિ પ્રાપ્ત થતી. એ તો નિર્મલ હૃદય વાળા હોય, નિર્મલ મન વાળા હોય, ચોખ્ખા હૃદય વાળા હોય, ભોળિયા હોય, જેની અંદર દયા ભાવના હોય, એને મારા જેવી માતા સંગ કરે. હવે આ બધા પાલન ના રાખો તો ભેટો થશે ખરો તમારી માતાનો તમારો? પથ્થર ઉપર કોઈ વૃક્ષ રોપાય, એમાં માટે ભીની માટી જોઈએ, ઉપજાવ માટી જોઈએ. એવી રીતે જેનું હૃદય પથ્થર જેવું છે ને એના કોઈ છાપ પડે, પણ જેનું હૃદય કોમળ છે ને એના ભક્તિનો બીજ રોપાય છે. અને એ ભક્તિના બીજથી કદાચ આગળ જતા કદાચ એટલો મોટો છોયડાનું વૃક્ષ બને ને મોટું, કે તમે એકલા નહીં, આખો સંસાર એના છોયડામાં આનંદિત થતો હોય. આ જોઈ લો મારા ધામમાં એક મારા દીકરાની ભક્તિથી જેટલા લોકો મારા છોયડામાં બેહોશ, જેટલા લોકો મારી છત્ર છાયામાં બેહોશ. જો એકની મહિમાથી આટલી અનંત મહિમા રચાવતી હોય તો ખાલી તમારા એકલાની ભક્તિથી તમારું પરિવારનું શું ભરણ પોષણ ના થાય? શું તમારા પરિવારનું ભલું ના થાય? અને થાય જ ગોડા. તમારા ઘરમાં કદાચ એક વ્યક્તિ, તે કદાચ ઘરમાં 8 સભ્યો હોય કે 5 હોય, પણ તમારા ઘરમાં જો એક વ્યક્તિ બી, એક મનુષ્ય તે કદાચ ભગવાનની કે માતાજીની ઉપાસના કરતો હશે ને ભક્તિ કરતો હશે ને, તો એ ભક્તિના આશીર્વાદથી જ આખા ઘરનું ભરણ પોષણ થતું હોય. એ તમને ખબર પડે. કોઈ પુણ્યશાળી આત્મા કદાચ ઘેર હોય ને, એના નસીબનું ખાતા હોય. એટલે તમારા ઘેર કોઈ પણ નાનો દીકરો હોય કે દીકરી હોય કે ભાઈ હોય, એના લગન બહુ હોય, લગાવ બહુ હોય માતાજી ભગવાન પ્રત્યે, અને ભક્તિભાવ ખૂબ રાખતો હોય ને, તો એનો સપોર્ટ કરજો, એનો વિરોધ કરતા શી ખબર એના નસીબનું, એના ભક્તિનું તમે ખાવ છો? શું ખબર પડે? કઈક દીકરીઓ એવી હોય છે કે નોનપણથી કદાચ માતા ભગવાનની ભક્તિ કરે, જયારે પરણીને જાય ને દીકરીને લગ્ન થઈ જાય ને, એટલે બાપનું ઘર દુખી